કોરોના મહામારી વચ્ચે આજથી અમદાવાદનો કાંકરિયા રાબેતા મુજબ શરૂ થશે। આજથી આની એક્ટિવિટી પણ શરૂ કરવામાં આવશે। જો કે કાંકરિયા ફૂલ ફ્લેજ શરૂ કરતા પહેલા તમામ પ્રકારની તકેદારી એએમસી દ્વારા રાખવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ છે કે 20 દિવસ અગાઉ કાંકરિયા ઝૂ શરૂ કરાયો। જો કે મુલાકાતીઓની સંખ્યા ઓછી નોંધાય ત્યારે હવે કાંકરિયાને ફૂલ ફ્લેજ શરૂ કરવાની સાથે મુલાકાતીઓની સંખ્યા વધે તેવી સત્તાધીશોને આશા છે। કાંકરિયા સંપૂર્ણપણે શરૂ કરતા પહેલા 45 જેટલા ફૂડ સ્ટોલ અને 2 ફૂડ કોર્ટના તમામ સ્ટાફ સહિત 300 જેટલા સ્ટાફનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું। જેનો રિપોર્ટ નેગેટિવ આવે તેમને જ કાંકરિયામાં પ્રવેશ અપાશે। જો કે સ્ટોલ ધારકો માટે પણ નિયમ બનાવવામાં આવ્યા છે। સ્ટાફની 50% ક્ષમતા અને અન્ય નિયમોનું પાલન કરવું ફરજિયાત હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે। બીજી તરફ મુલાકાતીઓ પણ ઈચ્છી રહ્યા છે કે હવે કાંકરિયા ગામની જેમ ધમધમતું થવું જોઈએ। પ્રાણી સંગ્રહાલય, બાલવાટિકા, બટરફ્લાય પાર્ક, એની સાથે સાથે આપણે જે નોક્ટર્નલ ઝૂ છે, નિશાચર પ્રાણીઓ માટે જે બનાવ્યો છે એ પણ આજથી ચાલુ થઈ ગયો છે। અને એની અલાવા બોટિંગ છે, મ્યુઝિકલ ફાઉન્ટેન છે, પછી ફૂડ કોર્ટ છે, પછી ફૂડ સ્ટોલ્સ છે, પછી ટ્રી વોક છે, એ બધું ચાલુ થઈ ગયું છે। અને એની અંદર આપણે ખાસ ધ્યાન રાખી રહ્યા છે કે જે પણ મુલાકાતી આવે એમનો ટેમ્પરેચર ચેક કરીને અંદર જવા દેવાનો। આપણે સેનેટાઈઝર આપેલો છે। આપણા સ્ટાફ દ્વારા પણ બધા લોકો જે છે એ પોતે ગ્લવ્સ પહેરે અને માસ્ક લગાવે। માસ્ક પહેરીને જ અંદર એલાઉ છે, વિધાઉટ માસ્ક એલાઉ નથી। ઝૂ સાથે હવે નોક્ટર્નલ ઝૂ, અટલ એક્સપ્રેસ ટ્રેન અને ફૂડ કોર્ટ સહિતની એક્ટિવિટી કાંકરિયા ખાતે શરૂ થઈ ચૂકી છે અને આ જ વસ્તુ શરૂ થતાં હવે લોકોને ઝૂની સાથે વધુ મનોરંજનના સાધનો જે છે તે મળી ચૂક્યા છે। 7 મહિના બાદ આ તમામ એક્ટિવિટી શરૂ થતાં હવે બાળકોના મનોરંજનમાં પણ કાંકરિયા ખાતે એક વધારો થયો છે। પરંતુ અહીંયા જરૂરી છે કે તમામ લોકો દ્વારા એક સેફટી રાખવામાં આવે, કારણ કે કોરોના જે છે તે હજુ દૂર નથી થયો, કોરોના હજુ પણ યથાવત છે, તેનાથી બચવાની જરૂર છે। એટલે કે આ સાવચેતી દરેક લોકોએ રાખવી પડશે। ઝૂમાં આવેલા લોકો આપણી સાથે તેમની સાથે વાત કરીશું। આપ શું કહેશો, જે પ્રકારે એક્ટિવિટી એક બાદ એક શરૂ થઈ રહી છે, અત્યારે પણ આ એક્ટિવિટી શરૂ થઈ છે, નોક્ટર્નલ ઝૂની વાત હોય, અટલ એક્સપ્રેસની વાત હોય, આપ કઈ રીતે આને જોવો છો? અટલ એક્સપ્રેસ છે, ઝૂ છે, પછી કાંકરિયા લેક છે, આટલું બ્યુટીફુલ લેક છે। અમદાવાદની જનતા કેટલા ટાઈમથી રાહ જોતી હતી ક્યારે આ સમય પૂરો થાય અને ક્યારે એક્ટિવિટી ચાલુ થાય। એક્ટિવિટીઝ ચાલુ થઈ છે, બહુ પોઝિટિવ વાત છે। લોકો માસ્ક સાથે ફરે છે એ દેખવામાં આવે છે, બધા સેફટી લઈને આવે છે, સેનિટાઈઝ છે, બધા જૂની ફેસિલિટી પ્લસ ટ્રેન પણ સેનિટાઈઝ છે, બહુ સારી વાત છે। હું શ્યોર છું કે છોકરાઓ ખરેખર બહુ એન્જોય કરવાના છે, જે કેટલા ટાઈમથી મિસ કરી રહ્યા હતા, અને બહુ સારી વાત છે આ ચાલુ કર્યું એ। સારી વસ્તુ છે, લોકો પણ કહેતા। આપ શું કહેશો, આપ ક્યાંથી આવો છો અને ખાસ કરીને એક્ટિવિટી બોટિંગ છે, આ બધી તમામ વસ્તુ શરૂ થઈ છે, લોકો જે રાહ જોતા હતા કે બાળકોને અહીંયા લઈને આવે, અત્યારે મનોરંજન મળે, પહેલા ઝૂ શરૂ હતું, હવે બીજી પણ એક્ટિવિટી મળશે। અમે યુએસથી આવ્યા છીએ અને સ્પેશિયલ ઝૂ માટે મારી દીકરીને લઈને હું આવી છું અહીંયા, અને બોટિંગ ને બધું સ્પેશિયલ નવું ત્યાં બેઠા બેઠા અમને સાંભળવા મળે છે કે કાંકરિયામાં આ ખુલ્યું, પણ કોરોનાના લીધે બધું બંધ થઈ ગયું અને હવે નવી સ્ટાર્ટ થાય છે, એટલા માટે સ્પેશિયલી અમે આવ્યા છીએ અને અમે ખૂબ એન્જોય કર્યું છે। તમે અમેરિકાથી આવ્યા છો, ત્યાંની સિચ્યુએશન શું છે, અહીંયાની સિચ્યુએશન તમે કઈ રીતે જુઓ? ત્યાં પણ એવી રીતે નોર્મલ જ છે। ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થોડું વધારે પ્રમાણમાં થાય છે અને લોકો દૂર છે, એટલે એટલું બધું નથી। જ્યાં મોટા સિટી છે ત્યાં વધારે સારું એવું વધારે પ્રમાણમાં કેસીસ હોય છે, પણ અમે જ્યાં છીએ ત્યાં અમે લોકો વધારે સેફ છીએ। અહીંયા તમારે હજુ શું અહીંયા જરૂરી છે, શું લાગે છે આપણે ત્યાંની સિચ્યુએશન કરતા? અહીંયા પોતાની જાતે વધારે સેફટી કરવાની જરૂર છે। મેઇન તો એ જ છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ થોડું વધારે મેન્ટેન કરીએ તો વધારે સારું છે। બાકી સેફટી અહીંયા કાંકરિયામાં બહુ સારી રીતની છે અને હવેની પ્રમાણમાં તો એવું જ છે કે બધા પોતાની જાતે જ સાચવશે, એટલે સેફટી અહીંયા જરૂરી છે। આપ શું કહેશો, હવે 7 મહિના પછી હવે બાળકોનું મન અહીંયા હળવું થશે, એક્ટિવિટી આટલી બધી શરૂ થયા પછી? હા, એટલે બાળકોને શું છે કે સ્કૂલ પણ ચાલુ નથી ને બાળકોને બી આપણે ઘરની બહાર નીકળવા દેતા નથી। સો આ ઝૂ ચાલુ થયું છે અને કાંકરિયાની બાકીની એક્ટિવિટી શરૂ થઈ છે, બાળકોનું થોડું હળવું થયું છે, બટ મેઇન થિંગ ઇઝ કે વી નીડ ટુ ટેક કેર અવર સેલ્ફ। એટલે સોશિયલ ડિસ્ટન્સિંગ જે માસ્ક છે, સેનિટાઈઝર છે, એ બધું દરેક લોકોએ પ્રોપર ધ્યાન રાખવું જરૂરી છે। અને એના કારણે થોડોક માનસિક સ્ટ્રેસ જે છે લોકોને થયો તો એ થોડોક રિડ્યુસ થાય એવું લાગી રહ્યું છે અને કોરોનાની બીક થોડી ઓછી છે, પણ સ્ટીલ કોરોના ઇઝ ધેર, સો વી નીડ ટુ ટેક કેર। એટલે બધાએ પોતપોતાની રીતે ધ્યાન રાખવું ખાસ જરૂરી છે અને અત્યારે ઓક્યુપન્સી ઓછી છે એટલે ઓવરઓલ
20-30% ઓક્યુપન્સી જે પોપ્યુલેશન ઓછી છે ધીરે ધીરે વધશે, લોકોનો સ્ટ્રેસ ઓછો થશે. બટ આઈ થિંક ધ મેઇન થિંગ ઇઝ કે સોશિયલ ડિસ્ટન્સિંગ લોકોએ સ્ટીલ મેન્ટેન કરવું જરૂરી છે. એટલે કે અહીંયા દરેક લોકો માની રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સ અહીંયા પાડવું પડશે, COVID-19 ગાઈડલાઇનને ફોલો કરવી પડશે. જો તેમ નહીં થાય તો કદાચ આ પરિસ્થિતિ વણસી શકે છે, પરંતુ દરેક નાગરિક જો જાગૃત બનશે તો આ પરિસ્થિતિને પહોંચી વળી શકાશે. આ જ હેતુ સાથે તમામ લોકો એક અહીંયા આશા અપેક્ષા રાખી રહ્યા છે કે તંત્ર હોય કે પછી આમ નાગરિક હોય, તમામ લોકો આ નિયમોનું પાલન કરે અને સાવચેતી રાખે. કેમેરામેન હિરણ જોશી સાથે દર્શલ રાવલ, TV9.